રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના લોકોને પોતાના ખેતરે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દોરડા સાથે બાંધેલા ખાટલામાં ઓજારો લઈને ખેતર સુધી પહોંચવા ખેડૂતો આ ઉપાય અપનાવી રહ્યા છે। મજેઠી ગામના 10 ખેડૂતોના ખેતરો ભાદર નદીના કાંઠે છે। નદી ઉપર ચેકડેમ બનેલો હોવાથી ખેતર જવાના રસ્તા ઉપર પાણી ફરી વળે છે। ખેડૂતોએ અવારનવાર કોઝવે બનાવવાની માંગ કરી પણ પ્રશાસન ખેડૂતોની વાતને કાને ધરતું નથી અને ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી ખેતરમાં જવા માટે રોપવે જેવો રસ્તો અપનાવ્યો છે। ખેડૂતોની માંગ છે કે ધારાસભ્ય સંસદ સભ્ય ગ્રાન્ટ પાસ કરાવી વહેલી તકે પુલ બનાવી આપે। ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતોની હાલત છે તે દિવસે ને દિવસે દયનીય બનતી જાય છે। એક બાજુ આકાશી આફત અને નીચે એક બીજી આફત। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો ખેડૂતોને પોતાના ખેતરે પેલે પાર જવા માટે રસ્તો નથી એટલે લાચારી વશ ખેડૂતોએ છે તે દેશી લિફ્ટ બનાવી છે। આ લિફ્ટમાં ખેડૂત પોતે ત્યાં સામેને પાર જાય છે અને પોતાનું ખેતીનું જે જીવન નિર્વાહ કરવા માટે દરરોજ છે તે આ જ પ્રકારે છે તે ખેડૂત પોતાના ખેતરમાં છે તે જાય છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આપણું હૃદય પણ હચમચી જાય તેવા આ દ્રશ્યો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ખેડૂત કેવી રીતે પેલા પાર પોતાની ખેતી કરવા માટે જાય છે। 8 થી 10 ખેડૂતોના ખેતરો છે તે પેલે પાર આવેલા છે અને તેમાં આ જે દેશી લેફ્ટનો માં જઈ રહેવાનું કારણ માત્ર એક જ છે કે ભાદર નદી ઉપર જે રીતના ચેકડેમ બાજુમાં ભાદર નદી આવેલી છે, આ ભાદર નદી ઉપર ચેકડેમ બનાવવાને કારણે જે ભાદર નદીનો ઉભરો હોય છે તે આ ખેડૂતના રસ્તામાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને દિવસે ને દિવસે ખેડૂતોની હાલત છે તે દયનીય બનતી જાય છે। ત્યારે આપ જોઈ શકો છો કે દરરોજ આ જ પ્રકારની છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો છે તે પોતાના ખેતરે જવા માટે દરરોજ આ જ પ્રકારની દેશી લિફ્ટમાં જઈ રહ્યા છે। ત્યારે ખેડૂતના જે ખેત ઓજારો છે, ખેત પેદાશો છે, જે માર્કેટ યાર્ડ પાક તૈયાર થઈ ગયો હોય માર્કેટ યાર્ડ સુધી લઈ જવાનો હોય તે પણ આ જ પ્રકારે અવર જવર કરવામાં આવે છે। ત્યારે કહી શકાય કે ગામના જે સરપંચ દ્વારા પણ અનેક રજૂઆત કરવામાં આવી છે, ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ હોકરા ઉપર જે આ હોકરો કહેવાય છે, હોકરામાં પાણી ઉપર જે ક્રોઝવે કમ પુલ બનાવવાની ખેડૂતોની માંગ છે તે હજી સુધી માંગ સ્વીકારવામાં નથી આવી। ત્યારે કહી શકાય કે દરરોજ આ જ પ્રકારની ખેડૂતોની જે યાતના ખેડૂતો ભોગવી રહ્યા છે તેનો ક્યારે ઉપાય કરશે આ તંત્ર દ્વારા તે ખેડૂતોની એક વેદના છે। ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે તાત્કાલિક અમને જે 8 થી 10 ખેડૂતોના ખેતરે જવાના રસ્તા ઉપર જે આ હોકરો કહેવાય છે, હોકરા ઉપર છે તે એક ક્રોઝવે કમ પુલ બનાવી આપે તેવી ખેડૂતોની માંગ છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ઉપલેટા। અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે। અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં। એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય। મજૂર કોઈ આવતું નથી, આવીને અહીંયા લિફ્ટ જોઈને ભાગી જાય છે કે લિફ્ટમાં અમારા રિક્ષો આવ્યો હોય, રિક્ષાને ભાડું દેવું પડે ને પાછા મજૂર વ્યા જાય, કામ પૂરું થતું નથી। એને હિસાબે આ થાય છે, આ ચેકડેમને હિસાબે, પાણી ભરાવાના હિસાબે। ભાદર ડેમ ઉપર ડેમ બાંધેલો છે, એ ડેમના પાણીનો ઠેલ અહીંયા પૂગી જતા અહીંયા પાણીનો ભરાવો 15 થી 20 ફૂટ પાણીનું સ્તર ઊંચું આવવાથી રસ્તો બુડી ગયો છે। રસ્તો બુડી જવાના કારણે આની કોરથી ઓલી બાજુ જવા માટે ફરજિયાત થઈ જાય, તમારે જવું તો ખરા જ, એટલે એના માટે આ જુગાડ બનાવેલો છે।